ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે. આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા. આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા. આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે. આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેન પાવર એની અંદર લાગ્યો. એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કમ્પેરિઝન. અમારી મશીનરી 261 લાગી, જેમાં જેસીબીથી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય છે. હું ફક્ત મેન આવર્સ ગણું, માનવ કલાકો આખા ઓપરેશનના, તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાયા આખા ઓપરેશનમાં. આની અંદર કેમ દબાણ મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે, જે સેક્ટર 1, 2 અને 3, જે પહેલાં અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદડી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે. એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે આખો. છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024નો આપને આંકડું આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા ત્યાંથી. 1378 લોકો અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાંથી. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી ત્યાં. એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે. અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે આની પાછળ. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો છે. આ થતાં કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું, હવે જઈ શકાશે. એટલે એ પણ થાય છે. મિત્રો, જ્યાં સુધી લોકોને આવાસ આપવાની ને એ બધી વાત છે તો રાજકોટ મહાનગરપાલિકા આજ સુધીમાં 36,541 આવાસ 101 પ્રોજેક્ટ હેઠળ આપી ચૂકી છે. અને આ વિસ્તાર જે છે એની અંદર 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે. 873 મિત્રો એ અપાઈ ચૂક્યા છે કોઈને કોઈ ફેઝમાં. અમે ડિમોલિશન કર્યું ને તો 2-4 વસ્તુઓ જે ધ્યાન આકર્ષક આપને કહીએ કે જે આપણે બધા, મેં આપને પહેલાં પણ કીધું કે વી વોન્ટેડ ટુ ટોક ઇન્ફોર્મલી એઝ વેલ. કેમ કે એક મહત્ત્વનો મુદ્દો, કાચા મકાનો તો અમને નહિવત જેવા મળ્યા છે, જે કાચા માટીના નહિવત અમુકને ગણીએ ફક્ત ઉપર સ્લેબ ના હોય ને એવા આશરે 500 જેવા મકાનો છે, પણ પાકા ફક્ત પતરા હોય ઉપર એવા 500 જ છે. આ જે 1500ની આપણે વાત કરીએ છીએ, 1400 ઉપર 1500. બાકી જે 989 મકાનો છે એ વિગત થોડી વિચારવા જેવી છે. આ 500ની બાબતમાં પણ હું આપને કહું, આ 500માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઈનથી છે. આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઈનમાં છે. એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10-10, 15-15, 100-100, 50-50 એવી ઓરડી સેમ લાગે. સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય. તમે કહો મિત્રો કે શું
100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? આ પણ એટલે 500 પહેલાની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ. કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં. નિવાસી જે છે એની અંદર 50થી 100 વાર જમીનમાં ફેલાયેલા હોય એવા 800 થી વધારે મકાનો જોવા મળે. 800 જેવા 100 વાર સુધીના મકાન છે. અને 100 વારથી વધારે જગ્યા ધરાવતા હોય એવા 150 મકાનો અમને જોવા મળ્યા છે કે જે ખરેખર પ્રેટી સાઇઝેબલ હાઉસીસ, એવા અમને 150થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. અને 200 હું આવાસો તમને એવા કહું કે એકદમ આધુનિક સુવિધા સાથેના અમને 200થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. હું ફરીથી આંકડો કહું છું, 500 મકાન એવા મળ્યા કે જેને ઉપર સ્લેબ નથી. મકાનો તો પાકા જ છે, કાચા તો નહીવત છે. આ 500માંથી પણ 250 એવા છે કે જે આઈડેન્ટિકલ મકાનો. અને એ જ રીતે 989ની અંદર બાયફર્કેશન કરીએ બાકીના વધતા એમાં, તો 200 જેવા મકાનો તો અતિ આધુનિક ફેસિલિટી, જેની અંદર એસીથી લઈને બધી ફેસિલિટીઝ આવી જતી હોય એવા અમને મકાનો જોવા મળ્યા છે. કાલનો અમારો દિવસ વિચારો કે પહેલા દિવસે અમે 1119 દબાણો તોડી શક્યા. બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું, કેમ કે બધા 2-2, 3-3 માળના મકાનો એ તોડવા માટે અમારા જેસીબી પણ ખૂબ મહેનત લાગી. એટલે એવું નથી, હું આનાથી જે આંકડાથી આપણે ક્લિયર કરું છું કે એવું નથી કે સાવ કોઈ કાચા અને સાવ ઝૂંપડીઓ વાળી સ્થિતિ હતી. આ ઉપરાંત અમે જો થોડુંક કિંમતને અંદાજિત આપણે આંકીએ ને તો 5 લાખ રૂપિયાથી જેની આવક કિંમત વધતી હોય ને મકાન બનાવવાની કિંમત 5 લાખથી વધારે, એવી કિંમતના અમને 750થી વધારે મકાનો મળ્યા છે. જેની આમ અંદાજિત કિંમત, આપણે બધે વેલ્યુએશન, ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુનું ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ડિમોલિશન, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા. એનાથી મિત્રો, હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ. અને આજે પણ મહાનગરપાલિકા, કેમ કે પીએમએવાય જેવી એક એમ્પાવરિંગ સ્કીમ અમારી પાસે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સ્કીમ કે જે એકદમ બ્લેન્કેટ કવરેજ આપે છે કે બનાવો આવાસ, અને જે અમારી પાસે સરકાર ઈચ્છે છે કે અમે બનાવીએ. આ સ્કીમમાં અમે 2 લાખમાં આવાસ હમણાં આપને નવી અમારી જે અમારું રિપેરિંગ થાય છે 2 લાખમાં એ આપવાનું વિચારી રહ્યા છે. 2 લાખમાં તમને સરકારી આવાસ મળે, કાયદેસર મળે, એની નીચે આંગણવાડી મળે, એમાં પાણીની સુવિધા મળે, એમાં ડ્રેનેજ મળે, અને સુવ્યવસ્થિત આયોજિત હોય મકાનો. એની સામે 5 લાખની કિંમત થઈ શકે એવા અમને 750 મકાનો એવા પણ મળ્યા છે કે જે સરકારની દબાણવાળી જગ્યામાં અને આ રીતે હોય છે. એટલે એક છે. અને 250 જેવા મકાનોની કિંમત હું કાઢું તો 15થી 20 લાખ રૂપિયાની એવરેજ ખર્ચ થઈ શકે એવા અમને 250 જેવા આવાસો આની અંદર જોવા મળ્યા છે. હું આ તકે આખી ટીમને હું એ રીતે કહીશ કે એક કોઓર્ડિનેટેડ એફર્ટ થયો છે, જે તમામ વિભાગ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ, અને હું આપનું પણ, હું આજે મીડિયાના મિત્રો એ બાબતથી પણ, આજે જ્યારે આ પૂર્ણ થાય છે કામગીરી, ત્યારે હું આપ તમામ મીડિયાના મિત્રોએ જે રિસ્પોન્સિબલી અને જે સારી રીતે આને કવર કર્યો છે, આપણે બધાએ એક કામના ભાગ બની અને આ કામ થયું છે. હું આપનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આપને જણાવું કે અમારો પણ આ 2 દિવસનો એટલે ફક્ત 24 કલાકનો એફર્ટ નથી. આ ખૂબ ડિટેલ સાથે અમે છેલ્લા, આપણે ફરીથી એક વસ્તુ એ પણ જણાવીએ કે જે મકાનો ખાલી થયા, આપને એક એ વસ્તુ દેખાય કે અમે જ્યારે ડિમોલિશન કર્યું પહેલાં મકાનો તમામ ખાલી થયા. આ પણ રેર છે, જનરલી આ સીન આપણે નથી જોવા મળતું. એનું બેકગ્રાઉન્ડ પણ આપીએ કે અમે આ તમામ નાગરિકોને, અમારા ટીમ છેલ્લા કેટલા દિવસથી ઘરે જઈને સમજૂત કરી, એમને અમે અમારા સાધનો, મજૂરો અને બધી વ્યવસ્થાઓ પૂર્તતા કરી અને અમે આ રીતે એમને ખાલી કરવામાં પણ મદદ કરી છે. અને રાજકોટ મહાનગરપાલિકા માણસો માટે, નાગરિકો માટે આવાસનું કામ કરવામાં પણ એટલી જ એક્ટિવ છે. અને હું આપને એ પણ જણાવું કે અમારો આવતા 5 વર્ષનો ટાર્ગેટ
30,000 નવા આવાસ બનાવવાનો છે. રાજકોટ મહાનગરપાલિકા આવતા 5 વર્ષમાં મધ્યમ અને બિલો દેટ સામાન્ય માણસો માટે 30,000 નવા આવાસ સિસ્ટમ બનાવવા જઈ રહી છે આવતા 5 વર્ષ.